રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને શરૂ થઈ ગઈ ઘમાસાણો. રાજુ કરપડાના જે સમર્થકો છે, આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે અને રાજુ કરપડા મુખ્યત્વે જેમના પર આક્ષેપ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાના જે સમર્થકો છે, આ બધા લોકોએ સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો હોબાળો જે છે એ મચાવી દીધો છે. બધા પોતપોતાના જે વિચારો છે, પોતપોતાના એ લોકો જેમને સમર્થન આપી રહ્યા છે એમના માટે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિવાદો જે છે એ કરી રહ્યા છે. રાજુ કરપડા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા કે મારે જ્યારે જરૂર હતી, હું જ્યારે જેલની અંદર હતો, મારે ને મારા પરિવારને જ્યારે પક્ષની અને પક્ષની સહાનુભૂતિની, પક્ષના લીગલ સપોર્ટની, આ બધાની જ્યારે જરૂર હતી ત્યારે પક્ષ અમારી સાથે ઉભો ન હતો અને આવા કારણો આપીને એમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું. પરંતુ રાજુ કરપડાની સાથે અન્ય પણ ઘણા બધા લોકો જેલની અંદર હતા, જે આજ હળદળ કાંડના કારણે જેલની અંદર પહોંચ્યા હતા. અને ગોપાલ ઇટાલિયાએ પણ એ જ વાત કરી કે આટલા બધા લોકો જેલની અંદર હતા, એમાંથી એક માત્ર રાજુ કરપડાને જ શા માટે આ બધી તકલીફો થઈ અને અન્ય લોકોને શા માટે આ પ્રકારની કોઈ પણ તકલીફો કે પક્ષ તરફથી આવી નારાજગી ઊભી નથી થઈ. ત્યારે અન્ય જે લોકો જેલમાં હતા એમાં એક તો રાજુ કરપડાની સાથે પ્રવીણ રામ હતા, એ સિવાયના પણ આમ આદમી પાર્ટીના પણ ઘણા લોકો હતા જે આ હળદળ કાંડને લઈને જેલવાસ ભોગવી રહ્યા હતા. એમાંથી રાજુ બોરખતરિયા હવે સામે આવ્યા છે અને એમણે આ વિષયને લઈને એમનું શું મંતવ્ય છે એ બધાની સામે રજૂ કર્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને રાજુ કરપડાના જે સમર્થકો છે અને એમની સામે હવે ગોપાલ ઇટાલિયાના સમર્થકો, આમ આદમી પાર્ટીના સમર્થકો હવે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા તર્કો વિતર્કો ચાલી રહ્યા છે. બજારમાં પણ લોકો વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આમાં રાજુ કરપડાને એકને માઠું લાગવા જેવું શું કારણ હોઈ શકે, કારણ કે જેલની અંદર તો પક્ષના અન્ય લોકો પણ હતા, પ્રવીણ રામ સહિત રાજુ બોરખતરિયા, રમેશભાઈ મેર, ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીના પણ જેલની અંદર હતા હળદળ કાંડને લઈને. તો એમને શા માટે એવું ન લાગ્યું કે પક્ષ તરફથી કોઈ લીગલ સપોર્ટ જે છે એ નથી મળી રહ્યો, કે એમાં એનો અભાવ છે, એમના પરિવારજનોને સાથે ગેરવર્તન કરવામાં આવે છે એવું અન્ય લોકોને લાગ્યું છે કે કેમ, તેને લઈને આમ આદમી પાર્ટીના જ આગેવાન એવા રાજુ બોરખતરિયાએ હવે સામે આવીને ચોખવટ કરી છે. સૌથી પહેલા તો રાજુ બોરખતરિયાને સાંભળીએ કે તેઓ રાજુ કરપડાના આક્ષેપોને સામે ગોપાલ ઇટાલિયાએ જે સવાલો ઉઠાવ્યા છે, સામે પ્રત્યાક્ષેપ કર્યો છે, એને લઈને શું ચોખવટ કરી રહ્યા છે. જી નમસ્કાર, હું છું રાજુ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી. આપની સમક્ષ મારે એક વાત કરવી છે કે જે 1987માં ખેડૂતો માટેનું એક આંદોલન, ત્યાર પછી ખૂબ લાંબા સમય પછી હળદર મુકામે એક આંદોલન થયું, કિસાનોના હક માટે, કિસાનોની લડાઈ માટે આંદોલન થયું. ત્યારે ભાજપે ખેડૂતો ઉપર, કિસાનો ઉપર અને કિસાન નેતાઓ ઉપર ખૂબ ખોટા કેસો કર્યા, લાઠીચાર્જ કર્યો, ખેડૂતોને માર્યા, ખેડૂતોના ઘરમાં ઘૂસીને એને બહાર કાઢી અને ખોટા કેસો કર્યા અને એને અરેસ્ટ કરવામાં આવ્યા. ત્યારે ખૂબ લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડ્યા, ખેડૂતોને બીવડાવવાના પ્રયત્ન કર્યા અને અમારા જેવા લોકોને જેલ હવાલે કર્યા, ખોટા કેસો કરી અને જેલ હવાલે કરવાનું કામ કર્યું કે જેથી કરીને ખેડૂતોનો અવાજ દબાઈ જાય, ખેડૂતોને ચિંતા કરનારા લોકો બહાર ના નીકળે. આ વાત માટે એમને એક મુહિમ છેડી. પરંતુ એ સમયે હું ખુદ પોતે એ આંદોલનની અંદર જ્યારે અમે આસપાસમાં હતા ત્યારે એ પોલીસે ખૂબ લાઠીચાર્જ કર્યો, ઢોર માર મારવામાં આવ્યો. મારી પર 150 જેવા દંડાના પ્રહારથી પોલીસોએ હુમલો કર્યો, એટેક કર્યો. મારા માથાના ભાગે પણ વાગ્યું, 3 ટાંકા આવ્યા, બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું અને મને જેલમાં પૂરવામાં આવ્યો, જેલમાં નાખવામાં આવ્યો. પણ છતાં અમે હાર્યા નહીં, અમે તો અડગ રહ્યા. અને એ અડગ રહેવાનું કારણ કોઈ એકમાત્ર કારણ હોય તો એ હતું આમ આદમી પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, અમારી લીગલ ટીમના લોકો, અમારા માનનીય નેતા ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, સાગરભાઈ, હેમંતભાઈ અને તમામ ટીમના જે લોકો હતા એ ખૂબ સાથે સહકાર આપ્યો. હું જ્યારે
હતો જેલની અંદર જયારે અમારે કોર્ટની માં રજૂ કરવાના હતા ત્યારે આગળના દિવસે મને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે રાજુભાઈ તમને મળવા માટે કોર્ટની કામગીરી માટે તમારા પરિવારના લોકો આવશે ને? ત્યારે મેં એમને એક જવાબ આપ્યો હતો કે ભાઈ પાર્ટી એ મારો પરિવાર છે, મારા પરિવારના લોકો મને આવશે. જયારે પ્રણવભાઈ ઠક્કર મને જયારે કોર્ટમાં મળ્યા ત્યારે મેં આને આ વાત કીધી. કોર્ટની અંદર અમને જયારે હાજર કર્યા ત્યારે કોણ કહે કે ભાઈ પાર્ટીએ સાથ સહકાર નથી આપ્યો? પાર્ટીના નેતાઓ અમારા માનનીય ધારાસભ્ય હેમંતભાઈ ખવા હાજર રહ્યા, રાજુભાઈ સોલંકી હાજર રહ્યા, બ્રિજરાજભાઈ સોલંકી રહ્યા, ભાઈ અમારા મહામંત્રી સાગરભાઈ રહ્યા, ગોપાલભાઈના એના આગળ પણ ફોન આવી ગયા, અમારી યારે મુલાકાત કરી, અમને મનોજભાઈ મળ્યા, ગોપાલભાઈ મળ્યા. અમે જયારે જેલથી જયારે ત્યારબાદ બધો નિર્ણય આવી ગયો, અમને 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા. રિમાન્ડ બાદ જયારે ફરી એક વખત કોર્ટ જજની સામે રજૂ કરવામાં આવ્યા ત્યારે અમારી આખી ટીમ માનની ગોપાલભાઈ, મનોજભાઈ, સાગરભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ, બ્રિજરાજભાઈ અને તમામ નેતાઓ અને ખૂબ મોટી પાર્ટીની ફોજ ત્યારે હાજર રહી. અમને જેલમાં પૂરવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યા. ત્યારે હું નહીં પણ મારો પરિવાર સાક્ષી છે. આજે પણ મારો પરિવાર એમ કહે છે કે આમ આદમી પાર્ટીએ જે કર્યું ને એ કોઈ પાર્ટીની તાકાત નથી, કોઈની તાકાત નથી કે આટલું કામ એ કોઈ કરી શકે. આમ આદમી પાર્ટીએ મારા ઘરે જઈને મનની ગોપાલભાઈ, દુર્ગેશભાઈ પાઠક, ગુલાબસિંહ યાદવ, સાગરભાઈ રબારી, ઈશુદાનભાઈ ગઢવી, આ તમામ નેતાઓ મારા ઘરે ગયા, મારા પરિવારને મળ્યા, હિંમત આપી કે આ તો સંઘર્ષનો રસ્તો છે, સંઘર્ષના રસ્તાની અંદર આવું બધું થતું હોય છે. અને આટલી બધી હૂફ આપી, હિંમત આપી. અને એનાથી પણ વિશેષ વાત હું એ કહું ભાઈ કે જયારે અમે જેલમાં હતા ને ત્યારે અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ એવા માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ જયારે અમને જેલમાં મળવા આવતા હોય, અમારો વાહો થપથપાવતા હોય, એ અમારા એક એક પરિવારને મળે. અને જયારે રમેશભાઈના ઘરની અંદર એક દવાખાનાનો પ્રશ્ન હતો ત્યારે રમેશભાઈના પરિવારને એમ કીધું કેજરીવાલ સાહેબે કે હાલો હું તમારી હારે હોસ્પિટલ આવું. આથી વિશેષ મોટિવેશન બીજું કયું હોય? અરવિંદ કેજરીવાલ આવીને એમ કહે કે ચાલો દવાખાને રમેશભાઈ નથી તો હું આવું. આટલી મોટી વાત. મને તો ખૂબ ઈજા થઈ હતી, મારા 2 હાથમાં ફ્રેક્ચર હતા, માથામાં ટાંકા હતા, છતાં પણ હું લડ્યો, ક્યાંય ડેગો નહીં. અને આજે પણ પાર્ટીની સાથે બેઠો છું, પાર્ટીની સાથે ઉભો છું. અને પાર્ટીની સાથે ઉભવાનું એકમાત્ર કારણ હોય ને ભાઈ તો એ છે આમ આદમી પાર્ટીનો વિશ્વાસ. આમ આદમી પાર્ટીએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે ને એ સપોર્ટના કારણે ઉભા છે. આજે જે કોઈ પણ લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે એ એમ કહે છે કે ગોપાલભાઈ મળવા ના આવ્યા, પાર્ટીએ સાથ સહકાર ના આપ્યો. તો આનાથી મોટો સાથ સહકાર કેવો હોય શકે ભાઈ? અમુક લોકો જેલમાં હતા, જે ખેડૂતો જેલમાં હતા, એની સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ માનની ઈશુદાનભાઈ ગઢવી અને એમના ધર્મપત્ની એના ઘરે જઈને દિવાળી કરે છે. ઈશુદાનભાઈ પોતાના દિવાળીના કાર્યક્રમો બધા પોસ્ટપોન કરી દે છે અને એ જેલમાં રહેલા ખેડૂતોના ઘરે જઈને દિવાળી કરે છે. મારા ઘરે પાર્ટીના લોકો આવ્યા, ફટાકડા પડ્યા, મારા નાના નાના બાળકો, મારો દીકરો 4 વર્ષનો, એમની સાથે દિવાળી મનાવી, ફટાકડા એમને લઈ આવી દીધા. આટલું વિશેષ કામ જો પાર્ટીએ કર્યું હોય અને છતાં આપણે કોઈ એમ કહીએ એ વાત વ્યાજબી નથી. હું તો જ્યારથી બહાર આવ્યો છું ત્યારથી ખૂબ મોટો રિસ્પોન્સ મળી રહ્યો, લોકો મને ખૂબ આદરથી જોઈ રહ્યા છે. અને એટલા માટે ભાઈ અમે પાર્ટી માટે નહીં, કિસાનો માટે લડ્યા, ખેડૂતો માટે લડ્યા અને ખેડૂતો માટે જેલમાં ગયા અને આજે પણ ઉભા છે. પાર્ટી એ માની ભૂમિકા અદા કરી છે. પાર્ટીની અંદર રહેલા પાર્ટીના નેતાઓએ મોટા ભાઈ તરીકેની જવાબદારી નિભાવી છે. મારા ભાઈ જીતુભાઈ આજે પણ કહે છે કે પાર્ટીની જે પ્રોસેસ, જે કોર્ટની જે પ્રોસેસ હતી તે પ્રોસેસના કારણે ક્યાંક પણ પ્લસ માઇનસ થાય, વાર લાગે, સમય લાગે, પણ પાર્ટીએ જે કામ કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય ક્યારેય પણ આવું કોઈ ના કરી શકે એવું કામ કરશે. ત્યારે હું એક ચોક્કસ આભાર માનીશ, એક અભિનંદન આપીશ પાર્ટીના બધા નેતાઓને, લીડરોને, અમારી લીગલ સેલની જે ટીમ હતી એમને, અને અમારા જે યુવા દોસ્તો છે એને પણ સાથ અને સહકાર આપ્યો. કાયમી માટે કોઈ લોકોને તૂટવા નથી દીધા.
આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે ભાઈ, મેં અનુભવ કર્યો છે કે તમે જયારે પાર્ટીનું કામ કરતા હોય, પાર્ટી માટે કામ કરતા હોય, ત્યારે પરિવાર બનીને જો કોઈ કામ કરતું હોય, કોઈ આપણને સપોર્ટ આપતું હોય ને, તો એક આમ આદમી પાર્ટી છે. એટલે મારી તો જનતા સમક્ષ એક અપીલ છે કે આમ આદમી પાર્ટીએ જે સાથ અને સહકાર આપ્યો છે એ ખરેખર વંદનીય છે. અને એ એટલા માટે આપ્યો છે કે અમે સાચા રસ્તે હતા, સાચા અર્થ માટે, કિસાનો માટે લડ્યા છે. અને આજે પણ હું કહું છું કે જ્યારે પણ કિસાનો માટેની લડાઈ હશે ત્યારે અમે તો ચોક્કસ તાકાતથી લડીશું, લડતા રહેશું. પણ પાર્ટીના લોકો પણ, પાર્ટીની આખી જે ટીમ છે, એ ચાહે અમારું પ્રદેશ નેતૃત્વ હોય કે ચાહે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ હોય, એના માટે કટિબદ્ધ છે. માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ જયારે 3 વખત આ મુદ્દાને લઈ, હળદરના બનાવને લઈને જયારે ગુજરાતની મુલાકાત લેતા હોય, એક એક પરિવારની મુલાકાત લેતા હોય, સુદામણામાં આટલી મોટી સભા થતી હોય, લોકોને એક ખેડૂતના હિત માટેની સભા કરતા હોય, તો ત્યારે આથી વિશેષ વાત કહી શકાય. હું પાર્ટીનો હૃદયથી આભાર માનું છું કે અમે જે લડાઈ લડી, અમે અમારા ખૂબ એમ કહેવાય કે ખેડૂતોના હિત માટે અમે અમારા ઉત્સાહથી, અમારા આનંદથી અને એક લડાઈ લડવા માટે અમે ગયા હતા. અને ત્યારે જે પાર્ટીએ સાથ અને સહકાર આપ્યો છે ખરેખર વંદનીય છે. રાજુ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, આમ આદમી પાર્ટી. તો રાજુ બોરખતરિયાના જે શબ્દો છે, એમનું જે કહેવું છે એ રાજુ કરપડાના કહેવાથી બિલકુલ વિપરીત છે. રાજુ કરપડાનું એવું કહેવું છે કે પક્ષ તરફથી અમને કોઈ પણ પ્રકારનો લીગલ કે મોરલ સપોર્ટ નથી આપવામાં આવ્યો. અમારા પરિવારજનો પણ એકલા થઈ ગયા હતા, પડી ભાંગ્યા હતા, ત્યારે પક્ષ તરફથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરવામાં નથી આવ્યો. જ્યારે રાજુ બોરખતરિયાનું એવું કહેવું છે કે લીગલ સપોર્ટ પણ પક્ષે પૂરો પાડ્યો છે, સાથે જ અમારા પરિવારજનોને પણ અમારી ગેરહાજરીમાં પક્ષે પૂર્ણ સપોર્ટ આપ્યો છે. અને અત્યારે અમે ઊભા છીએ એ પક્ષના સપોર્ટથી જ ઊભા છીએ. એટલા માટે જો કોઈ વ્યક્તિ, રાજુ બોરખતરિયા એવું કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ, એટલા માટે એ ક્લિયરલી રાજુ કરપડાને જ કહી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ એવા આક્ષેપ કરી રહ્યો હોય કે પક્ષે સપોર્ટ નથી કર્યો, તો એ આક્ષેપ તદ્દન ભયાવિહોણા છે, એવું રાજુ બોરખતરિયાનું કહેવું છે. હવે જોવાનું એ રહેશે કે આ રાજુ બોરખતરિયાએ આજે પ્રતિક્રિયા આપી છે, એની સામે રાજુ કરપડા કોઈ પ્રત્યુત્તર આપે છે કે કેમ. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.